તો શાળાઓના શિક્ષક અને વાલીઓના વોટ્સએપ ગ્રુપને હેક કરીને શાળામાંથી ફોન કરી ઓટીપી મેળવવાની મોડસ ઓપરેન્ડીથી સીધા ખાતામાંથી નાણાં ઉપાડી લેવાનો એક કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે, જેની ફરિયાદ નડિયાદના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। તો ખેડા જિલ્લાના નડિયાદની શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અન્ય એક શાળા દ્વારા વાલીઓનો સંપર્ક કરી માહિતી આપવા અને મેળવવા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જે ગ્રુપને હેક કરીને શાળાના વહીવટી અધિકારી તરીકે વાત કરી ઓટીપી મેળવી નાણાકીય છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। તો લગભગ 6 જેટલા વાલીઓના નાણાં ઓટીપી મારફતે ઉપાડી લેવામાં આવ્યા છે। શાળાના આચાર્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે કે નડિયાદ શહેરના શાળામાં ભણતા બાળકોના વાલીઓ ઠગાઈનો ભોગ બનતા શાળામાં પહોંચી રહ્યા છે। નડિયાદ મહિલાના પ્રીતિબેન શાહને કોઈપણ ઓટીપી સિવાય બેંકના ખાતામાંથી 15,000 ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદને લઈને તે શાળામાં પહોંચ્યા હતા, જ્યાં શાળા દ્વારા સાયબર પોલીસમાં મોકલી ફરિયાદ કરવા જણાવ્યું હતું, જેથી પરિવાર સાયબર પોલીસમાં પહોંચ્યો હતો। તો નડિયાદ શહેરની આ ચોંકાવનારી ઓનલાઈન નાણાંની છેતરપિંડીમાં નામાંકિત શાળાના વોટ્સએપ ગ્રુપને હેક કરવાની ઘટના અન્ય શહેરો માટે પણ બની શકે છે, ત્યારે શાળા પરિવાર દ્વારા પણ સજાગતા રાખવી જરૂરી બને છે। મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે। હું સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપલ છું। એકચ્યુઅલી એમાં એવું છે કે અમારા દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ અમે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે કે જે અમે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ સાથે ઇન્ટરએક્ટ કરી શકીએ। અમારું કંઈ હોમવર્ક છે કે કંઈ પણ હોય તો અમે એમાં મેસેજ કરીએ, એના માટેના ગ્રુપ બનાવેલા છે। તો એ ગ્રુપ જ આખા હેકરે હેક કર્યા છે। એવો એક ઇન્સિડન્સ અમને જાણવામાં આવ્યો। એક પેરેન્ટ્સે અમને ઇન્ફોર્મ કર્યું કે એમના સવારે કોલ કર્યો આ હેકરે અને એવું કીધું કે હું સ્કૂલમાંથી બોલું છું અને ડિજિટલ અટેન્ડન્સનું ચાલુ કર્યું છે, તો એક ઓટીપી આવશે, એ તમે અમને શેર કરો। તો પેરેન્ટ્સે સ્કૂલનું નામ સાંભળ્યું એટલે એમણે શેર કર્યો ઓટીપી, એ સાથે જ એમના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા। એવી રીતે એમનું એકાઉન્ટ હેક કરી અને એમના રિલેટિવ્સ પાસેથી પણ પૈસા માંગ્યા છે અને એવા 6 પેરેન્ટ્સ જોડે આવો ફ્રોડ થઈ ગયો છે। એ પછી અમને એકનું ધ્યાનમાં આવ્યું, એ પછી અમે તરત જ ગ્રુપમાં મેસેજ શેર કરી અને એલર્ટ કર્યા છે, જેથી કરીને બીજા પેરેન્ટ્સ છે એ બચી શકે આમાંથી। હા, અમે તરત જ ક્રાઇમ બ્રાન્ચમાં જઈ અને કેસ કર્યો છે અને એફઆરઆઈ પણ ફડાઈ છે। બધી કાનૂની કાર્યવાહી અમે કરી છે, જેથી કરીને અમારા જે પેરેન્ટ્સ છે એ આનો ભોગ બનતા અટકે અને જે બન્યા છે એમને એમનું જે ગયા છે એ પાછા। ફરિયાદ એ છે કે કાલે સવારે મારું બેલેન્સ 46,000 હતું। આજે સવારે ચેક કર્યું તો એ 31,000 અચાનક થઈ ગયું છે। કાલે કોઈ કોલ કે મેસેજ કે ઓટીપી કશું જ નથી આવ્યું અને ડાયરેક્ટલી મારા 15,000 કટ થઈ ગયા છે। તો આજે સવારે હું બેંકમાં ગઈ કે મારા આની કોઈ એન્ટ્રી કે કશું બી, તો ત્યાંથી મને કહેવામાં આવ્યું કે આ સાયબર દ્વારા હોલ્ડ કરવામાં પૈસા આવી ગયા છે અને એ રીતે કટ થયા છે। એમણે મને એક નંબર આપ્યો, જે નંબર મારી પાસે અવેલેબલ છે। એ નંબર લઈને હું અત્યારે સ્કૂલ દ્વારા બી આ ફ્રોડ બન્યો છે તો ત્યાં કમ્પ્લેન કરવા આવી છું। સ્કૂલમાંથી કહ્યું કે સાયબરમાં તમે એક કમ્પ્લેન કરો, તમને કોઈ ઓટીપી કે કશું મળ્યું હતું? તો મેં કીધું કે ના, ઓટીપી નથી આવ્યો, કોઈ કોલ નથી આવ્યો। તો એમણે કીધું કે સાયબરમાં એક કમ્પ્લેન કરી આપો, પછી અહીંયા અમને એપ્લિકેશન આપી દો।